થરાદ સાચોર હાઈવે ઉપર ઘાસ બહેલું પિકઅપ ડાલું જઈ રહ્યું હતું ત્યારે પીલુડા પાસે પિકઅપ ડાલામાં આગ લાગતા ઘાસ બળીને ખાખ થઈ જવા પામ્યું હતું। સદનસીબે કોઈ જાનહાનિ નહીં થઈ હતી, પરંતુ થરાદ સાચોર હાઈવે ઉપર ઘાસ બહેલું પિકઅપ ડાલામાં અચાનક આગ લાગતા ઘાસ બળીને ખાખ થઈ જવા પામ્યું હતું। વાવ સુઈગામ થરાદ પંથકમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોના પાકને નુકસાન થયું હતું। બાજરી, જુવાર, કપાસના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખેતરોમાં વાવેલા દિવેલાના પાકમાં પાણી ભરાયા હતા અને કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે। વાવ પંથકમાં કમોસમી વરસાદને લઈને વાવ સરપંચ યુનિયન દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે। જુવાર, બાજરી, કપાસ પાકને નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોને યોગ્ય વળતર આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી। નમસ્કાર મિત્રો, આપણે વાવ તાલુકાની અંદર છેલ્લા 3 દિવસથી એટલે કે 17-10-2020થી આજે 20-10-2020 સુધી જે કમોસમી વરસાદ પડી રહ્યો છે, જ્યાંથી વાવ તાલુકાના ખેડૂતોને મોટે પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। કારણ કે અત્યારે ચોમાસું સિઝન પૂરી થતાં ખેડૂતોએ કાપણી તથા લણણી કરી અને મૂકેલા છે। ખેતરોની અંદર બધરે પથરાયેલા છે, જ્યાંથી ખેડૂતોને 90% અત્યારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જ્યાંથી અમારે વાવ તાલુકાના સરપંચ યુનિયન દ્વારા એક મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તથા વિનંતી કરવામાં આવી છે કે વાવ તાલુકાની અંદર ખેડૂતોને જે અત્યારે કમોસમી વરસાદથી નુકસાન થયેલ છે તેનું સર્વે કરાવી અને યોગ્ય વળતર આપે। અને અમને વિશ્વાસ છે જે અત્યારે ખેડૂતલક્ષી સરકારને કે અમારા ખેડૂતોનો અવાજ સાંભળી અને ખેડૂતલક્ષી નિર્ણય લેશે એવી અમને પૂરેપૂરી વિશ્વાસ છે આ ખેડૂતલક્ષી સરકાર તરફથી। અને અમારું મીડિયાના માધ્યમ તરફથી પણ જે સરકારશ્રીને મુખ્યમંત્રીશ્રી સુધી, નાયબ મુખ્યમંત્રીશ્રી સુધી હું મારો અવાજ તથા ખેડૂતોનો અવાજ પહોંચાડવા માગું છું। જય ભારત, જય હિન્દ। દાંતીવાડાના ભાખર ગામે યુવતીનું ગળું કપાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી અને તે બાદ તેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગુજરાત રાજ્યમાં જોવા મળ્યા હતા। તેને લઈ આજે બનાસકાંઠા જિલ્લાની ડીસા ખાતે વિવિધ સેવા સંગઠનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આરોપીઓને કડકમાં કડક સજા તેમજ ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તો બીજી તરફ મૃતક યુવતીના પરિવારને ન્યાય મળે તે માટે પણ વિવિધ સેવા સંગઠનો આગળ આવ્યા છે અને ડીસાના વેપારીઓ પણ પોતાનો ધંધો રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો। પાટણ શહેરમાં પીવાના પાણીની ભારે તંગી સર્જાઈ છે, તેમજ શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં લોકોને પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। તો પાટણના ધારાસભ્યની સોસાયટીમાં પણ છેલ્લા 3 દિવસથી પાણી ન આવતું હોવાની બુમરાડ ઉઠવા પામી હતી। ત્યારે નગરપાલિકાની અડઆવડતના કારણે આજે પાટણ શહેરમાં ગાંધીબાગથી જનતા હોસ્પિટલ સુધી લાખો લીટર પાણીનું ચોખ્ખું પાણી નકામું વેડફાઈ જવા પામ્યું હતું। પાટણ શહેરના ગાંધીબાગ ખાતે આવેલા બોરનો વાલ તૂટી જતા લાખો લીટર પાણી અહીંના જાહેર માર્ગો ઉપર રેલાયું હતું અને ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અને અહીંથી પસાર થતા રાહદારી અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। તો પાટણ શહેરમાં અવારનવાર પાણીની પાઇપલાઇનો તૂટવાના બનાવ બને છે, જેમાં લાખો લીટર પાણીનો વ્યય થતો હોય છે। પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સુણસર ગામમાં પંડિત દીનદયાલ મકાન સહાય આપવામાં વાલા દાવલાની નીતિ અપનાવવામાં આવતી હોવાની રજૂઆત સાથે ગામના સહાયથી વંચિત રહી ગયેલા અરજદારોએ પાટણ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને આવેદનપત્ર આપ્યું છે। ભારત સરકાર દ્વારા આર્થિક રીતે ગરીબ પરિવારોને પોતાનું ઘરનું ઘર મળે તેથી પંડિત દીનદયાલ મકાન સહાય યોજના અમલમાં લાવવામાં આવી છે। ત્યારે આ યોજનામાં કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓના લીધે જરૂરિયાતમંદ લોકો આ સહાયથી વંચિત રહી જાય છે। ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સુણસર ગામમાં પંડિત દીનદયાલ મકાન સહાય યોજનામાં પાટણ જિલ્લા સમાજ સુરક્ષાના જયેશભાઈ પટેલ નામના કર્મચારીએ ગામની મુલાકાત લીધી હતી અને ગામનો સર્વે કર્યો હતો। ત્યારબાદ કેટલાક પરિવારોને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। તો કેટલાક પરિવારોને અગાઉથી ફોર્મ ભરેલ હોવા છતાં આ પરિવારને સહાયનો લાભ મળ્યો ન હતો, જેને લઈને આજ રોજ આવા અરજદારોએ પાટણ સમાજ સુરક્ષા અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને આ બાબતે તાત્કાલિક ધોરણે નિર્ણય લેવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે એવી માંગ કરી હતી। બનાસકાંઠા જિલ્લાના ડીસા માર્કેટયાર્ડના વેપારી એસોસિએશનના હોલને ડીસાની નગરપાલિકાએ સીલ કર્યો છે। નગરપાલિકાએ 6 વર્ષનો વેરો અને વ્યાજ બાકી હોવાથી સીલ મારી છે। 5.9 લાખ રૂપિયા જેટલો વેરો બાકી હતો, જેને લઈને નગરપાલિકા દ્વારા વારંવાર નોટિસ પણ આપવામાં આવી હતી। તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં આજે નગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે અને આ
હોલને સીલ માર્યો છે। આ વખતે વરસાદથી ખેડૂતને ક્યાંક ને ક્યાંક મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તો માર્કેટયાર્ડમાં પડેલું અનાજ પલળી જવા પામ્યું છે, જેની માર્કેટયાર્ડમાં પણ નુકસાન સર્જાયું છે। વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ માર્કેટયાર્ડની તો ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં પણ અચાનક વરસાદ વરસતા ખેડૂતોનો માલ પલળી ગયો હતો અને વરસાદના કારણે ઇકબાલગઢ એપીએમસીમાં 500 જેટલી મગફળીની બોરી પલળી જવા પામી હતી, જેથી કરીને વેપારીઓને 10 લાખ કરતાં વધુનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પાટણ શહેરમાં પીવાના પાણીની ભારે સમસ્યા સર્જાઈ છે, ત્યારે પાટણ શહેરમાં વિવિધ વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। ત્યારે પાટણના ધારાસભ્યની ડોક્ટર કિરીટભાઈ પટેલની સોસાયટીમાં દૂષિત પાણી આવતું હોય ધારાસભ્યએ ચીફ ઓફિસર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે। પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલને સિદ્ધહેમનગર સોસાયટી સહિતના હાઈવે માર્ગો ઉપર આવેલ સોસાયટીમાં પાટણ નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી દૂષિત આવતું હોવાની બુમરાળ ઉઠવા પામી છે। શહેરના હાઈવે વિસ્તારમાં પીવાની ટાંકીઓમાં ગંદકી તેમજ મૃત પક્ષીઓ જોવા મળ્યા હતા। આ વિસ્તારનું પાણી દૂષિત તેમજ પાણીમાં DDSની માત્રા વધુ હોવાથી લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું। તેમજ આ દૂષિત પાણીને લઈ સ્થાનિકના રહીશોના સાંધાના દુખાવા તેમજ અન્ય બીમારીની તકલીફ થતી હોવાની ધારાસભ્યએ જણાવ્યું હતું। આ સમસ્યાઓનો તાત્કાલિક નિકાલ નહીં આવે તો પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે ફરિયાદ કરવાની ચીમકી ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલે આપી છે।